સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન. જો તમે ખેડૂત હો તો તમને 21મો હપ્તો છે એ મળવાનો શરૂ થઈ ગયેલો છે. જો તમને હજી સુધી 21મો હપ્તો નથી મળ્યો તો તમારે પહેલે શું કરવું જોશે, કયા કારણે તમારો હપ્તો રોકાયેલો હોઈ શકે છે, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ કે તમને શા માટે આ હપ્તો જમા થતો નથી અથવા તો એના કારણ ક્યાં ક્યાં હોઈ શકે છે. તો ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એક પ્રોજેક્ટ ચાલે છે, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ. આ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને એક યુનિક આઈડી સાથે લિંક કરવામાં આવે છે. ગત 15મી ઓક્ટોબર 2024ના ફાર્મર રજિસ્ટ્રેશન છે એ શરૂ કરવામાં આવેલું હતું અને એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટર પોર્ટલ ઉપર થોડી ખામી સર્જાતા એ પોર્ટલ છે એમાં નોંધણી થઈ શકતી ન હતી. તો હવે સરકાર દ્વારા આ ખામીને દૂર કરી અને નોંધણી પ્રક્રિયા છે એ ફરીથીને શરૂ કરી દેવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ગુજરાતના લગભગ 11.57 લાખથી પણ વધારે ખેડૂતોએ આ ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવી લીધું છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર પ્રથમ ક્રમે આવેલું છે. તો મિત્રો, એક તો આ મોટું કારણ હોઈ શકે કે તમારું જે રજિસ્ટ્રેશન છે એ બાકી હોય તો તમને આ હપ્તો છે એ નહીં ખાતામાં જમા થઈ હોય તો એના કારણે તમારે છે એ સૌપ્રથમ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તમને બધા જાતે જ તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. આપણે એના વિશે પહેલાં જ વિડીયો મૂકેલો છે, ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરાવવું. તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, એ તમે જોઈ લેજો જેથી તમે જાતે જ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો અને જે પીએમ કિસાન યોજના છે એનો લાભ મેળવી શકો. ત્યાર પછી મિત્રો આગળ ચર્ચા કરીએ તો જે પીએમ કિસાન યોજના છે એનો હપ્તો મેળવવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે 30મી નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાત કરાવવાનું રહેશે. એટલે કે મિત્રો, અત્યારે જે 30 તારીખ આવે તે પહેલાં તમારે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરાવવાનું છે. તો જ તમને ડિસેમ્બર માસનો જે હપ્તો છે એ તમારા ખાતાની અંદર જમા થશે. તો સૌપ્રથમ મિત્રો તમારે ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાત કરાવવાની છે. જે ખેડૂતોએ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી હશે તેને પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો જે હપ્તો છે એ મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ જ પીએમ કિસાન યોજનાનો આ લાભ છે એ મળવાપાત્ર થશે. તો મિત્રો, તમારે આ ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરાવવું પડશે, ત્યાર પછી જ તમને હવેનો જે હપ્તો છે એ તમારા ખાતાની અંદર જમા થશે. તમે કઈ રીતે કરાવી શકો? તો એક તો ઈ ગ્રામ કેન્દ્ર ખાતે તમે વિનામૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવી શકો છો, અથવા તો મિત્રો મેં જેમ કહ્યું એમ તમે ઓનલાઈન જાતે પણ ખુદથીને કરી શકો છો. તેના વિશે આપણે વિડીયો મૂકેલો છે, તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથીને જોઈ શકો છો અને તમારું રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. ખેડૂતો ઈ ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવી શકે છે. ફાર્મર રજિસ્ટ્રી માટે ખેડૂતોએ ભરતી અથવા તો ખોટી એપ્લિકેશન કે લિંક ન ખોલવાની એક અપીલ પણ કરવામાં આવે છે. મિત્રો, ગામના તલાટી ગ્રામ સેવકનો સંપર્ક કરી અને તમારે છે એ તમારું જે રજિસ્ટ્રેશન છે એ કરાવી લેવાનું છે અને જે તલાટીએ નક્કી કરેલ વીસી અથવા તો ઓપરેટર છે એ મારફત જ નોંધણી કરાવી જોઈએ. આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લિકેશનના માધ્યમથી સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે. સેલ્ફ રજિસ્ટ્રેશન માટે તમે સોશિયલ મીડિયામાં જોઈ કોઈ પણ ખોટી માહિતી છે તેમાં ભોરવાઈ જવું નહીં અને તમારે કોઈ પણ લિંક કે ખોટી એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ ન કરવી જોઈએ. તે બાબતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો મિત્રો, અહીંયા તમે ચોખ્ખું જોઈ શકો છો કે તમારે છે એ એગ્રીસ્ટેક કરીને એપ્લિકેશન છે અને જે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. તો એ પણ તમે ડાઉનલોડ કરી અને જાતે જ તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. જો આ વિડીયોને વધારે લાઈક અને તમે શેર કરશો તો મિત્રો આપણે એક મોબાઈલ એપ્લિકેશનનો પણ વિડીયો બનાવશું કે જેમાં તમે જાતે જ તમારું ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરી શકો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે.
તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.